હાય ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ગુજરાતી સબ્જેક્ટનો એક મહત્ત્વનો ટૉપિક છે નિબંધ, તે જોઈશું. એક્ઝામમાં કોઈ પણ નિબંધ પૂછાય તો તેને કેવી રીતે લખવું તે હવે આપણે આગળ જોઈશું. નિબંધ લખતા પહેલાં કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં રાખવા ખૂબ જ જરૂરી હોય છે. જેમ કે એક્ઝામમાં તમારી સામે 3 થી 4 ટૉપિક હોય છે, તો તે દરેક ટૉપિક પર તમારે ઊંડાણથી વિચાર કરી લેવાનો છે અને ત્યારબાદ તમારે અનુકૂળ ટૉપિક કયો છે જે તમે ઇઝીલી લખી શકો એ તમારે ડિસાઇડ કરવાનું હોય છે. એના પછી શું કરવાનું, તો જે સિલેક્ટ કર્યો તમે ટૉપિક એને લગતા કેટલાક મુદ્દાઓ તમારે રફ કાગળમાં લખી લેવાના હોય છે અને ત્યારબાદ એને તમે ક્રમમાં ગોઠવી શકો. ત્યાર પછી તમે શું કરશો કે તમારો નિબંધના જે દરેક પેરા છે એ એકબીજા સાથે કેવા હોવા જોઈએ, લિંક્ડ અપ હોવા જોઈએ. એવું નહીં કે એક પેરા અહીંયા છે, એના નેક્સ્ટ પેરા એને જોડે કંઈ લેવા દેવા ના હોય અને પાછળ છેલ્લે એન્ડમાં પાછું ફર્સ્ટ પેરા જે તમે લખ્યો તો એનું રિલેટેડ તમે 2-3 પેરા પછી તમે કંઈક લખો છો, એવી રીતે નહીં. જે બી લખો પેરા એ એકબીજા સાથે લિંક્ડ અપ હોવા જોઈએ. નેક્સ્ટમાં શું કરવાનું કે તમે તેમાં શરૂઆતની અંદર કોઈ કાવ્ય પંક્તિથી પણ કરી શકો છો, પ્રસ્તાવનામાં યા કોઈ કહેવત યા મુહાવરા કંઈ પણ તમે લખી શકો છો. પછી તમારે શું કરવાનું છે કે દરેક મુદ્દાઓ કેવા હોય, જે ક્રમબદ્ધ હોવા જોઈએ, જે મેં તમને આગળ પણ કીધું, સ્પષ્ટ હોવા જોઈએ અને જે તમે દરેક પેરાની અંદર વિસ્તાર કરો છો, ડિટેલમાં તમે જે લખો છો એ કેવું હોવું જોઈએ, અસરકારક હોવું જોઈએ કે જેથી એક્ઝામિનર જોવે એને તો એને તરત જ એ પેરામાંથી તમારી છાપ કેવી પડે, પોઝિટિવ પડે કે નહીં, સરસ લખ્યો છે પેરા. પછી નેક્સ્ટ શું ધ્યાનમાં રાખવાનું છે કે તમારા હેન્ડરાઇટિંગ છે એ કેવા હોવા જોઈએ, સ્વચ્છ અને સુંદર હોવા જોઈએ. જોડણીમાં ભૂલ ના થવી જોઈએ. જ્યાં વિરામચિહ્નો મૂકવાના હોય ત્યાં વિરામચિહ્નો મૂકો. એકનો એક શબ્દ યા એકનો એક ટોપિક યા એકનું એક વાક્ય તમે ફેરવીને ફરીથી ના લખો. આ બધી ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. પછી નિબંધના વાક્યો તમે ભલે ટૂંકા લખો, લાંબા લખવા જરૂરી નથી. ટૂંકા લખો પણ તે ટૂંકા સેન્ટેન્સીસ કેવા હોવા જોઈએ, અર્થસભર હોવા જોઈએ. તેમાં તમે રૂઢિપ્રયોગ યા કહેવતોનો પણ ઉપયોગ કરી શકો છો, જેથી તમારે લાંબા સેન્ટેન્સીસ લખવાની પણ જરૂર નથી રહેતી. તો આ રીતે તમે નિબંધ લખી શકો છો, આટલા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખીને. જો તમે આ રીતે દરરોજ એક નિબંધ લખશો, એક ટૉપિક પકડી લો, ભલે ઇઝી હોય, એક ટૉપિક ઉપર તમે તમારા વિચારો લખો, ઉતારો નોટબુક. તો નિબંધ લખવા માટે તમારે આટલા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવા ખૂબ જ જરૂરી છે. અને કોઈ પણ નિબંધ એક્ઝામમાં પૂછાય એ તમે ઇઝીલી લખી શકો એના માટે શું જરૂરી છે, તો નિબંધનો મહાવરો જરૂરી છે ખૂબ જ. તો તમારે શું કામ કરવાનું, દરરોજ એક ટૉપિક પકડો, ભલે સ્ટાર્ટિંગ તમે ઇઝી ટૉપિક્સથી કરો અને તમારે એના લગતા વિચારો જે છે તમારી નોટબુકમાં તમે લખો. જે રીતે મેં સમજાવ્યું કે પહેલાં ટૉપિક સિલેક્ટ કરો, એને લગતા મુદ્દાઓ તમે પહેલાં નોટમાં લખી દો, પછી તેને ક્રમબદ્ધ કેવી રીતે લખવા એ વિચારી લો અને પછી તમે લખવાની શરૂઆત કરો. જો આ રીતે તમે દરરોજ મહાવરો કરશો તો કોઈ પણ નિબંધ એક્ઝામમાં પૂછાશે તો પણ તમે તેને ઇઝીલી લખી શકશો. અતિવૃષ્ટિ નિબંધની પ્રસ્તાવના કેવી રીતે લખવી, શરૂઆત કેવી રીતે કરવી એ જોઈએ. તો પહેલાં આપણે લખીશું વરસાદ વિશે. વર્ષા એ આપણે જીવસૃષ્ટિનો આધાર છે એમ કહી શકીએ. વર્ષાની જરૂર યા આતુરતા લોકો ક્યારે જુએ છે, જ્યારે સૂર્યના તાપથી ધરતી છે એ તપી ગઈ હોય છે, ત્યારે આપણે જીવને ટાઢક આપવા, શાતા આપવા માટે આપણે વર્ષાની રાહ જોતા હોઈએ છીએ. વરસાદ પડતા જ ખેડૂતો ખૂબ જ ખુશ થઈ જાય છે. નાના બાળકો છે તે બહાર નાહવા નીકળી પડે છે. પરંતુ જો વરસાદ વધારે પડે તો તે અતિવૃષ્ટિ સર્જે છે અને ભયાનક વિનાશ નોતરે છે ચારે બાજુ, અને તેની આગળ માનવી પણ પામર બની જાય છે. તો બસ પ્રસ્તાવનામાં બ્રીફલી આટલું જ લખવાનું, એનાથી વધારે કંઈ નહીં. અને હા, જો તમને કોઈ પણ કાવ્ય પંક્તિ, કંઈ મુહાવરો તમને જો આવડતું હોય, કહેવત કે કંઈ, તો તમે એમાં લખી શકો છો. હવે પ્રસ્તાવના પછી નેક્સ્ટ સ્ટેપ કેવી રીતે સ્ટાર્ટ કરવું, તો હવે દરેક વસ્તુ તમારે વિસ્તારમાં લખવાની છે. સિમ્પલ લખો, સિમ્પલ સેન્ટેન્સ બનાવો, પણ
એ એકદમ સચોટ હોવા જોઈએ કે જેથી સામેવાળાને ખબર પડી જાય કે તમે આ પેરેગ્રાફમાં શું કહેવા માગો છો. તો હવે આપણે નેક્સ્ટ સ્ટેપમાં શું લખીશું? તો અતિવૃષ્ટિથી વાતાવરણમાં શું અસર થાય છે, શું ફેરફાર થાય છે, એના વિશે આપણે આ પેરેગ્રાફ સ્ટાર્ટ કરીશું. કે આપણે એમ કહી શકીએ કે અતિવૃષ્ટિને શું કહેવાય છે? મેઘરાજાનું તમે તાંડવ નૃત્ય પણ કહી શકો છો, યા મેઘરાજાનું તાંડવ પણ કહી શકો છો, યા વર્ષાનું તાંડવ. એટલે કે અતિવૃષ્ટિ એ શું છે? તો વર્ષાનું તાંડવ યા મેઘરાજાનું તાંડવ. પછી તેના કારણે વાતાવરણમાં શું ફેરફાર આવે છે? તો વાતાવરણમાં પવનના સુસવાટા હોય છે, વીજળીના ચમકારા થતા હોય છે, મેઘ ગર્જના થતી હોય છે પ્રચંડ, અને એની સાથે સાથે વરસાદ પડે છે, તૂટી પડે છે વરસાદ પૃથ્વી પર. જાણે કાળા ડિબાંગ વાદળ જોવા મળે છે આકાશમાં. દિવસોના દિવસો સુધી તમે સૂર્યના દર્શન પણ થતા નથી હોતા. રાત્રે તમે જુઓ તો નથી ચાંદો દેખાતો, નથી તારા દેખાતા. ઘનઘોર અંધકાર છવાયેલો હોય છે ચારે બાજુ. તો આ રીતે તમે નેક્સ્ટ સ્ટેપની સ્ટાર્ટ કરી શકો છો કે એના લીધે વાતાવરણમાં શું અસર થાય છે. તો હવેનું નેક્સ્ટ સ્ટેપ પણ એ આગળના સ્ટેપને આપણું લિંક હોવું જોઈએ. તો ફરીથી આપણે પહેલાં રિવાઇઝ કરી લઈએ. પહેલાં શું લખ્યું? આપણે પ્રસ્તાવના લખી અતિવૃષ્ટિની. એના પછી આપણે શું લખ્યું? તે અતિવૃષ્ટિને કારણે વાતાવરણમાં શું ફેરફાર આવે છે એ જોયો. હવે અતિવૃષ્ટિના કારણે પશુ પંખીઓ અને માનવ જીવન પર શું અસર થાય છે એ આપણે નેક્સ્ટ પેરામાં લખીશું. તો એમ કહી શકીએ કે અતિવૃષ્ટિને કારણે પશુ પંખીઓને ભારે હાલાકી ભોગવી પડે છે. કેવી રીતે? તો ભારે પવનો ફૂંકાતા હોય છે, ધોધમાર વરસાદના કારણે ઝાડ પડી જતા હોય છે, પક્ષીઓએ માળા બનાવેલા હોય છે ઝાડ ઉપર, તે પડી જતા હોય છે, તૂટી જતા હોય છે. વરસાદના કારણે પશુ પંખીઓ ભીંજાવાથી અકાળે તેમના મૃત્યુ પણ થતા હોય છે. ઇવન કૂતરા અને બિલાડા જેવા પશુઓના પણ અકાળે મૃત્યુ નીપજે છે ઠંડીમાં ઠૂંઠવાઈ જવાથી. પછી ઝૂંપડાઓમાં રહેતા લોકો, અતિવૃષ્ટિ તેમના માટે શું થાય છે? આફત બની જાય છે. અનેક લોકોના ઘરોના છાપરા તૂટી જાય છે, કારણ કે ભારે પવન ફૂંકાતો હોય તો તમે જોયું હશે કે છાપરા પણ ટકી નથી શકતા, ઝાડ પડી જવા, છાપરા પડી જવા. કાચા ઘર હોય તો આખી દિવાલો તૂટી જાય છે. નીચાણવાળા વિસ્તારો હોય તો તેમાં પાણી પણ ભરાઈ જતું હોય છે. એટલે આ રીતે તેઓ રસ્તા ઉપર આવી જાય છે. તેઓને ત્યાંથી પલાયન કરવાની ફરજ પડે છે એક જગ્યાએથી, પોતાના ઘરમાંથી જ. તો આ બધું તમે લખી શકો છો. વાહન વ્યવહાર ઠપ થઈ જાય છે. રેલવે માર્ગ હોય છે એ ઠપ થઈ જાય છે, કારણ કે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હોય છે. તો આટલું આપણે એની અંદર લખીશું. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ કેવી રીતે લખીશું, એને કેવી રીતે લિંક કરીશું. પહેલાં આપણે શું લખ્યું? પ્રસ્તાવના લખી. પછી વાતાવરણની અંદર શું ફેરફાર થાય છે એ જોયું. પછી અતિવૃષ્ટિને કારણે પશુ પંખીઓ અને માનવ જીવન પર શું અસર થાય છે એ પણ જોયું. હવે નેક્સ્ટ પોઈન્ટમાં આપણે શું જોઈશું? તો ખેતી ઉપર એની શું અસર થાય છે. તો આપણે કહી શકીએ કે ઊભો પાક તૈયાર થયેલો નષ્ટ થઈ જાય છે, નાશ પામે છે. છતાં વરસાદે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે. અતિવૃષ્ટિને લીલો દુકાળ પણ કહેવામાં આવે છે. ખેતરોમાં પાણી ઠેર ઠેર ભરાઈ જવાથી જમીનની ફળદ્રુપતા પણ નાશ પામે છે. તો આ વસ્તુ તમે આ પોઈન્ટમાં લખી શકો છો, આ પેરામાં લખી શકો છો. હવે શું લખીશું આપણે નેક્સ્ટ પોઈન્ટમાં? કે આપણે માનવ જીવન પર શું અસર થાય છે, પશુ પંખીઓ પર શું અસર થાય, ખેતી ઉપર શું અસર થાય છે. આ બધા પોઈન્ટ્સ જોઈ લીધા. હવે નેક્સ્ટ આપણે લખીશું શહેરો પર શું અસર થાય છે તેની. તો આપણે કહી શકીએ કે પૂર છે એ અતિવૃષ્ટિનું એક ભયાનક અને વિનાશક સ્વરૂપ કહી શકીએ આપણે તેને. પાણીની આવક જો અતિશય થઈ જાય તો નદીઓની જળ સપાટી ઉપર આવે છે અને એટલી હદે પહોંચી જાય છે કે નજીકના વિસ્તારોમાં, જો નીચાણવાળા વિસ્તારો આવતા હોય તો ત્યાં ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે. ઘણી વખત શહેરોમાં પણ પાણી ભરાઈ જતું હોય છે. તમે એના ઉદાહરણો જોયા જ હશે કે સુરત જેવા મોટા શહેરમાં પણ એક માળ ડૂબી જાય એટલું પાણી ભરાઈ ગયું હતું પૂર આવવાને કારણે. કહી શકીએ આપણે કે અતિવૃષ્ટિને કારણે સંખ્યાબંધ ગામો છે, શહેરો છે, તારાજ થઈ જાય છે. વિશાળકાય વૃક્ષો હોય છે સિટીની અંદર, એ પણ ધરાશાયી થઈ જાય છે, પડી જાય છે. મજબૂત મકાનો હોય છે
તો પણ તૂટી જાય છે. હજારો પશુ પક્ષીઓ હોય છે, માનવીઓ હોય છે, તણાઈ જાય છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાથી કરોડોની સંપત્તિઓનો નાશ થઈ જાય છે. બધું ક્યારેક નદી નાળા બાંધેલા હોય છે, બંધ બાંધેલા હોય છે, એ પણ તૂટી જાય છે. અતિવૃષ્ટિને કારણે એની પ્રચંડ શક્તિની સામે માનવી પણ સાવ પામર બની જતો હોય છે. તો આ પેરેગ્રાફમાં તમે આ લખી શકો છો. અગમચેતીના પગલાં અતિવૃષ્ટિમાં લેવાથી શું ફાયદો થાય છે? તો જેટલું નુકસાન આપણને અતિવૃષ્ટિના કારણે થાય છે તેને આપણે ઘણે ખરે અંશે સોલ્વ કરી શકીએ છીએ. અતિવૃષ્ટિ ક્યારેક આપણી માટે ઉપકારક પણ બને છે. અતિવૃષ્ટિને કારણે આપણે એમ કહી શકીએ કે ખાલી તળાવ હોય છે એ ભરાઈ જાય છે, ખાલી કૂવાઓના સ્તર ઊંચા આવે છે. યાની પ્રખર તાપને કારણે જે બધા નદી, તળાવ, કૂવાઓ જે સુકાઈ ગયા હોય છે તો તે ભરાઈ જાય છે. તો વરસાદના પાણીનો સંગ્રહ આપણે ત્યાં કરી શકીએ છીએ આ રીતે. અને ઘણા ખરા અંશે પાણીની જે અછત ઊભી થતી હોય છે ગરમીને કારણે, એનો પણ હળવો બને છે એ પ્રશ્ન પણ. તો આ પેરેગ્રાફમાં તમે આ લખી શકો છો આટલું. બીજું તમને તમારા વિચારો પર ડિપેન્ડ કરે છે કે તમે કેટલું એની અંદર લખી શકો છો. પણ બ્રીફ લખી દેવાનું કે અગમચેતીના પગલામાં આપણે આટલું કરી શકીએ છીએ. હવે લાસ્ટ આપણે જોઈશું ઉપસંહાર. ઉપસંહાર કેવી રીતે લખવું? તો છેલ્લે ઉપસંહારમાં આપણે એમ લખી શકીએ કે કુદરત જે છે એ અવારનવાર પોતાના રૌદ્ર રૂપો બતાવતું હોય છે, પરચો પોતાનો બતાવતું હોય છે, અને તેને કોઈ રોકી ના શકે, કારણ કે કુદરતનો સ્વાભાવિક નિયમ છે. તો તેનાથી આપણે ડરવાની જગ્યાએ ભયભીત થવાના બદલે આપણે તેનાથી સાવધ રહેવું જોઈએ અને અગમચેતીના પગલાં લેવા જોઈએ. તો અહીંયા તમારો આ રીતે નિબંધ પૂરો થાય છે, જે તમારે લગભગ 300 શબ્દોમાં લખવાનો હોય છે. તો આપણે પહેલાં શું જોયું નિબંધમાં? પ્રસ્તાવના કેવી રીતે લખવી. એના પછી શું જોયું કે અતિવૃષ્ટિના કારણે વાતાવરણમાં શું ફેરફાર થાય છે. એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ આપણે શું જોયો કે અતિવૃષ્ટિના કારણે પશુ પંખી અને માનવ જીવન પર શું અસર થાય છે. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોયો કે એની ખેતી ઉપર શું અસર થાય છે. નેક્સ્ટમાં આપણે જોયું કે શહેરોમાં એની કારણે કઈ કઈ સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. પછી નેક્સ્ટ જોયું આપણે કે અગમચેતીના પગલાં કેવી રીતે લેવા, અને લાસ્ટમાં આપણે ઉપસંહાર લખ્યો. તો નિબંધ આ રીતે લખવામાં આવે છે. તો આઈ હોપ કે તમને ખબર પડી હશે, સમજાયું હશે કે નિબંધ કેવી રીતે લખવું. જો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ટેસ્ટ માટે હું તમને એક ટોપિક આપું છું, તેના વિશે તમારા વિચારો તમે કમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો, અને હું મારું મેલ આઈડી પણ આપું છું, તેમાં પણ તમે મને સેન્ડ કરી શકો છો. થેન્ક યુ. જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.